વન્ય પ્રાણીઓના ત્રાસથી અમરેલી જિલ્લાના ખેડૂતો વેઠી રહ્યા છે મુશ્કેલી। સિંહ અને દીપડાના આતંક વચ્ચે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે જંગલી ભૂંડ, નીલગાય ખેડૂતોના ઊભા પાકને તહેસ-નહેસ કરી રહ્યા છે। એબીપી અસ્મિતાની ટીમે પીઠવડી, પિયાવા અને સેંજળ સહિતના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતોની વ્યથા સાંભળી। ખેડૂતોનો આરોપ છે કે જંગલી ભૂંડ અને નીલગાય ખેતરમાં વાવેતર કરેલ કપાસ, મગફળી સહિતના બાગાયતી પાકને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છે। દિવસભર ખેતી કામ બાદ રાત્રે પણ પાકના રક્ષણની માટે તેઓ ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। ક્યારેક તો આ જંગલી ભૂંડ અને નીલગાય ખેડૂતો ખેત મજૂરો ઉપર પણ હુમલો કરે છે। ખેડૂતોનું તો એવું પણ કહેવું છે કે કાંટાળી તાર અને ફેન્સિંગ માટે સરકારે યોજના તો બનાવી, પરંતુ ટાર્ગેટ અને સમય મર્યાદાને કારણે ખેડૂતો એ યોજનાનો પૂરતો લાભ લઈ શકતા નથી। જોકે કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં સરકારની આ યોજનાથી ખેડૂતોને જરૂર ફાયદો થઈ રહ્યો છે। કાંટાળી તારની ફેન્સિંગ કરવાથી ખેડૂતના પાકનું નુકસાન પણ અટક્યું છે।